સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહાવીરનગરમાં જેપી મોલથી ગાયત્રી મંદિર સુધીના 12 મીટરના ટીપી રોડ પરના દબાણો હટાવવા માટેની કામગીરી આજરોજ પાલિકાના સીઓ સહિત અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરાઈ હતી। સમગ્ર જાણકારી અનુસાર હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા જેપી મોલથી ગાયત્રી મંદિર સુધીના નવા 12 મીટરના ટીપી રોડનું હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે મુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવાને લઈને આ 12 મીટર પહોળા અને 150 મીટર લંબાઈનો ₹39 લાખના ખર્ચે નવો ટીપી રોડ બનશે, જેને લઈને આજરોજ સોમવારે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, ટીપીના ચેરમેન, પાલિકાના દબાણ બાંધકામ અને ટીપી વિભાગના અધિકારીઓ, એન્જિનિયર દ્વારા હાજર રહીને 12 મીટર પહોળાઈમાં આવતા 7થી વધુ પાકા દબાણો પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી વડે હટાવવાની શરૂઆત કરી હતી। ત્યારે દબાણમાં ઘર આગળના કમ્પાઉન્ડ ઉપરાંત કમ્પાઉન્ડ સાથે ઘરનો ભાગ સહિતના દબાણો બ્રેકર અને જેસીબી વડે હટાવવાની શરૂઆત કરાઈ હતી। તો આગામી સમયમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે હોવાની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।